હેલો એવરીવન, વેલકમ ટુ ટાર્ગેટ જીપીએસસી. તો સ્વાગત છે આપનું ટાર્ગેટ જીપીએસસી યુટ્યુબ ચેનલ ઉપર. અને આજે આપણે મળી રહ્યા છે MPHWનું જે પેપર છે BMC દ્વારા લેવામાં આવ્યું હતું એના સોલ્યુશન માટે આપણે મળી રહ્યા છે. ફર્સ્ટ ક્વેશ્ચન આપ લોકોની સામે છે. સાચો આન્સર આવશે આનો અહીંયા આઈ વિલ ગેટ છે, બરાબર. ક્વેશ્ચન ટેગ તમને પૂછ્યો છે, જ્યારે વાક્ય તમને હકારના ફોર્મેટમાં આપ્યું હોય, આન્સર નકારના ફોર્મેટમાં જ આવે. એટલે આજે આઈ પછી એક તમને અવતરણ ચિહ્ન કહીને પછી આ જે કર્યું છે ને LL, બરાબર, આઈ વિલ છે એ રહ્યું. શું છે? આઈ વિલ છે. અને એનું થશે વોન્ટ આઈ, બરાબર, વિલ નોટ આઈ. શું હું લેટ પહોંચીશ? બરાબર, એવો પ્રશ્ન પૂછે છે, માટે અહીંયા ઓપ્શન નંબર એ આન્સર. સેકન્ડ ક્વેશ્ચન, ઇટ વિલ ટેક 5 મિનિટ્સ ટુ વોક ખાલી જગ્યા ધ બ્રિજ, બરાબર. 5 મિનિટ લેશે બ્રિજને પાર કરવા માટે. તો ઇટ વિલ ટેક 5 મિનિટ્સ ટુ વોક અક્રોસ આવશે. આની અંદર કોણ આવશે? અક્રોસ ધ બ્રિજ આવશે. ઓકે, ત્યારબાદ આગળ વાત કરીએ. હી પ્રેઇડ ધેટ હિઝ બ્રધર ખાલી જગ્યા સેફલી. ત્રીજા ક્વેશ્ચનનો આન્સર આવે છે હિઝ બ્રધર માઇટ અરાવ. આ છે ને શક્યતા દર્શાવે છે. શું દર્શાવે છે? શક્યતા. એણે પ્રાર્થના કરી કે કદાચ મારો ભાઈ સેફ પહોંચી જાય, બરાબર. મારો ભાઈ છે સેફ પહોંચી જાય, બસ. ઓકે, ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. ધ વેધર વોઝ ખાલી જગ્યા ધેન એની શી હેડ એવર એક્સપિરિયન્સ્ડ. ચોથા ક્વેશ્ચનનો આન્સર આવે છે ધ વર્સ્ટ. કોણ આવશે? ધ વર્સ્ટ આવશે. ધ વેધર વોઝ ધી વર્સ્ટ ધેન એની શી હેડ એવર એક્સપિરિયન્સ્ડ. વન્સ ઇન અ બ્લુ મૂન. વન્સ ઇન અ બ્લુ મૂનનો અર્થ શું થાય? કે રેર ઓકેશન હોય, બરાબર. રેર કેસની અંદર આપણે નથી કહેતા રેર કેસ દઈ રહ્યું, રેર ઓકેશન. નેક્સ્ટ વાત કરીએ આપણે. સિલેક્ટ ધ કરેક્ટ સ્પેલિંગ ફ્રોમ ધ ફોલોઈંગ. તો તમારો આનો કરેક્ટ સ્પેલિંગ શું આવશે? રિમેમ્બરન્સ આવશે. આ સાચો સ્પેલિંગ છે રિમેમ્બરન્સનો, ઠીક છે. ધ બ્રાન્ચ ઓફ મેડિકલ સાયન્સ વિચ ડીલ્સ વિથ ધ પ્રોબ્લેમ ઓફ ધ ઓલ્ડ. શું આવશે આની અંદર આન્સર? સાતમાનો આન્સર આવે છે જેરિયાટ્રિક્સ આવશે. શું આવશે? જેરિયાટ્રિક આવશે. ધ્યાન રાખીશું, જેરિયાટ્રિક્સ આવશે. નેક્સ્ટ આપણે વાત કરીએ. ખાલી જગ્યા વર્ક હાર્ડ યુ વોન્ટ સક્સીડ, બરાબર. અહીંયા છે ને ઓલરેડી તમને વાક્ય છે એ જોઈએ નેગેટિવ ફોર્મમાં આપી કાઢ્યું છે, બરાબર. સેકન્ડ જે છે એની વાત કરું છું. સેકન્ડની સાઈડમાં યુ વોન્ટ સક્સીસ. અને અહીંયા તમે જો કરો કે અનલેસ યુ ડોન્ટ વર્ક હાર્ડ યુ વોન્ટ સક્સીડ. અનલેસ ઓલરેડી તમને અહીંયા નેગેટિવિટી સૂચવતું હોય તો નકારવાળો તો આવા જ ન જોવો જોઈએ. આ બે તો આવે જ નહીં. લેસ્ટ યુ વર્ક હાર્ડ તો લેસ્ટ આવે તો પાછળની સાઈડમાં સૂડ જરૂરથી આવે. એટલે આ તો પોસિબલ છે જ નહીં. અનલેસ યુ વર્ક હાર્ડ યુ વોન્ટ સક્સીડ. જો તમે મહેનત નહીં કરો તમને સફળતા મળશે નહીં, એવો અર્થ કહે છે. એટલે સાચો આન્સર ઓપ્શન નંબર બી આવશે અહીંયા. નેક્સ્ટ ક્વેશ્ચન આપ લોકોની સામે. હિઝ માસ્ટર ખાલી જગ્યા એન એક્સપ્લેનેશન ઓફ હિઝ કન્ડક્ટ. નવમા ક્વેશ્ચનનો આન્સર આવે છે હિઝ માસ્ટર કોલ્ડ ફોર એન એક્સપ્લેનેશન ઓફ હિઝ કન્ડક્ટ, બરાબર. એના માસ્ટરે એને બોલાવે એક્સપ્લેનેશન ઓફ હિઝ કન્ડક્ટ, ઠીક છે. કોલ્ડ ફોર આવશે. આગળ વધીએ આપણે અહીંયા નેક્સ્ટ ક્વેશ્ચન તરફ. સી હેઝ એન એટ્રેક્ટિવ ફિગર બટ હર ટેમ્પર ઇઝ ધ મોસ્ટ ખાલી જગ્યા. ચાલો, યુઝ ધ ઓપોઝિટ વર્ડ ઓફ ધ એટ્રેક્ટિવ વર્ડ. એટ્રેક્ટિવનો તમારે અહીંયા ઓપોઝિટ વર્ડ યુઝ કરવાનો છે, એટલે કે એટ્રેક્ટિવનું વિરોધી. એટ્રેક્ટિવ એટલે તમને ખેંચે એવું. રિપલ્સિવ એટલે તમારે શું થાય? દૂર થાય, દૂર થાય, બરાબર. ઓકે, રિપલ્સિવ કહેવાય એને. નેક્સ્ટ વાત કરીએ. પીગળે પીગળે પડછાયાના પહાડ. અલંકાર ઓળખાવ. તો પ છે અહીંયા એક કન્ટિન્યુઅસ થઈ રહ્યો છે, માટે સાચો આન્સર ઓપ્શન નંબર એ આવશે. આની તો આપણે ઘણી બધી પ્રેક્ટિસ કરી ચૂક્યા છે મૂક ટેસ્ટની અંદર અને એકેડમી સ્પેશિયલ ક્લાસની અંદર બપોરના 3 વાગ્યામાં. ગુજરાતી વ્યાકરણની મેં ઘણી પ્રેક્ટિસ કરાવી છે. જાન્યુઆરી મહિનાથી શરૂ કરો અને ઓલમોસ્ટ એપ્રિલ મહિના સુધી કે મે મહિના સુધીના લેક્ચર આપ ચેકઆઉટ કરી શકો, તે જોવા મળી જશે. દમયંતીના મુખ આગળ તો ચંદ્ર પણ ઝાંખો લાગે છે. અહીંયા ભાઈ ઉપમા અલંકાર કેમ ન આવે? અહીંયા ઉપમા અલંકાર ટીક કર્યું છે કોઈએ. આ પેપર મારો નથી, બરાબર. આ પેપર તો કોઈ સ્ટુડન્ટનું મને મળ્યું છે ને હું એમાંથી સોલ્યુશન તમને કરાવું છું, રાઈટ. દમયંતીના મુખ આગળ તો ચંદ્ર પણ ઝાંખો લાગે. ભાઈ આ ફેકની વાતો કરી કહેવાય. ફેકની વાતો કરી ત્યારે તમને ખબર છે વ્યતિરેક અલંકાર આવે. મેં ચોખ્ખે ચોખ્ખું તમને કીધું હતું, બરાબર, રાઈટ. તો એ ધ્યાનમાં રાખજો. ફેકની વાતો જ્યારે કરવામાં આવે ત્યારે વ્યતિરેક અલંકાર અહીંયા નીકળશે. ગોપાળ બાપાએ આંબા, જાંબુડા અને ચીકુ વાવ્યા અને સંયોજકનો અર્થ સંબંધ શું સૂચવે છે? એ સમુચ્ચય સૂચવે, બરાબર. તમે દ્વંદ્વની અંદર 3 પ્રકાર ભણ્યા છે. દ્વંદ્વની અંદર, દ્વંદ્વ સમાસની અંદર, બરાબર. ઇતરે, ઇતર, સમુચ્ચય, એવા કંઈક એની અંદર પ્રકાર તમે ભણેલા છો, રાઈટ. તો એ તમે ચેકઆઉટ કરી શકો એની અંદર. ડન. નેક્સ્ટ આપણે વાતચીત કરીએ આગળ. અહીં સારું જમીન માંગો છો. આ વાક્યમાં જાતિવાચક સંજ્ઞા કઈ?
બરાબર. જાતિવાચક સંખ્યા કઈ છે? અહીંયા સંખ્યા નહીં ને સંજ્ઞા આવી જોઈએ આમ તો. બરાબર. તો શું આવશે? અહીં સારું જમીન માંગો છો. ઓકે, તો 14માનો આન્સર અહીંયા આવે છે જમીન. જમીન છે એ રીતે તમને અહીંયા જાતિવાચક સંજ્ઞા કે છે અહીંયા. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન આપ લોકોની સામે. હે ગીતા નાપાસ થઈ. આ તો સીધે સીધું તમે દર્શાવો છો ઉદ્ગારવાચક વાક્ય. આમાં તો કંઈ જોવાનું જ નથી તમારે. ઓકે, નેક્સ્ટ વાત કરીએ. તે વેળા તો મેં એમાં પિતા પ્રેમ ઉપરાંત બીજું ન જોયું. વાક્યમાં પિતા પ્રેમ સમાસ કયો છે? પિતાનો પ્રેમ. બરાબર, પિતાનો પ્રેમ તત્પુરુષ સમાસ. નેક્સ્ટ વાત કરીએ. આંધણ શબ્દનો અર્થ શું થાય છે? 17મા ક્વેશ્ચનનો આન્સર આવે છે રસોઈ તૈયાર કરવા માટે મૂકેલું ગરમ પાણી. મૂકેલું ગરમ પાણી તમે આંધણ કહો. આ યાદ રાખજો, ઘણી વખત બેઠા ક્વેશ્ચન પૂછી જતા હોય છે આના. કર્મ વત્તા આધીન, તો કર્માધીન આવશે. કર્માધીન 18માનો આન્સર આવે છે ડી. રાઈટ, ડી આન્સર આવશે કર્માધીન. કયું સુસંગત નથી? તો 19મા ક્વેશ્ચનનો આન્સર આવી રહ્યો છે અહીંયા રાહી. રાહી છે અહીંયા એ સુસંગત નથી, બાકી બધા છે સુસંગત છે. 16 પાસું પડખું. માણસ સુખ અને આનંદ શોધે છે નો ભૂતકાળ વાક્ય શું થાય? ચાલો, માણસે સુખ અને આનંદ શોધ્યા. ઓપ્શન નંબર બી સાચો આન્સર નીકળશે અહીંયા. રાઈટ, ચાલો. અર્થ તળપદી શબ્દનો સમાનાર્થી શબ્દ શું થાય? અર્થનો થાય મતલબ, મિનિંગ. 3 ભારા બાંધ્યા દોડે તને સાંભળે રે. તો 3 શું દર્શાવે છે? તો 3 ઓબ્વિયસલી તમને અહીંયા સંખ્યાવાચક જ પ્રકારનું વિશેષણ દર્શાવે છે. મક્ષિકાનો અર્થ શું થાય? તો મક્ષિકા છે ને ભાઈ, એ માખીનું નામ છે, નહીં કે મધમાખીનું. મક્ષિકા એટલે માખી થાય આઈડિયો. ઓકે, નેક્સ્ટ વાત કરીશું. શ્રેષ્ઠનો વિરોધી શબ્દ કયું થાય? શ્રેષ્ઠનો વિરોધી અર્થ થાય છે કનિષ્ઠ. બરાબર, કનિષ્ઠ. દર્શકોનું ઉપનામ છે મનુભાઈ પાંચોણી. 50 વખત આપણે કરી ગયા, 50 નહીં 100 વખત કરી ગયા છો. આપણા બિન સચિવાલયના પેપરમાં પણ ઘણી વખત આવી ગયું છે આઈડિયો. કેવા પ્રકારના પોઈઝનમાં ઉલટી ન કરાવવી જોઈએ? 26મા ક્વેશ્ચનની અંદર આવે છે સ્ટ્રોંગ એસિડ. ત્યારબાદ નાકના રક્તસ્રાવ થાય તેને શું કહે છે? તો નાકની અંદર રક્તસ્રાવ તેને એપિટેક્સિસ કહેવાય. શું કહેવાય? એપિટેક્સિસ કહેવાય. ફોટોફોબિયા એટલે શું? તો ફોટોફોબિયા એટલે પ્રકાશથી ડર. રાઈટ, આ ફોબિયા યાદ રાખજો. ફોબિયાના પ્રશ્નો ઘણી વખત નીકળી જતા છે બેઠા. નીચેનામાંથી પૈકી ફિંગર ઓફ 8 વેન્ડેસ ક્યાં બાંધવામાં આવે? તો આપેલ તમામ ઉપર બાંધવામાં આવે. કોણી, અંગૂઠા અને એન્કલ જોઈન્ટ ઉપર. આપણે શરીરના બંધારણમાં કુલ કેટલા ટકા પ્રોટીન હોય છે? તો એ આવશે 17% પ્રોટીન હોય છે. કેટલા ટકા? 17%. શરીરના નાજુક અવયવનું રક્ષણ કોણ કરે છે? તો શરીરના નાજુક અવયવનું રક્ષણ કરે છે ફેટ, એટલે કે ચરબી. નેક્સ્ટ વાતચીત કરીએ આપણે આગળ. રાત્રિનો સમય ન દેખાતું હોય તેને શું કહેવાય? રતાંધણાપણું કહેવાય. ઓપ્શન નંબર સી. વિટામિન B12ની ઉણપથી શું થાય? ઓબ્વિયસલી વિટામિન B12ની ઉણપથી લોહ તત્વની ઉણપથી એનિમિયા થાય. બરાબર. ગ્લુકોઝ અને ગેલેક્ટોઝ મળીને ખાલી જગ્યા બનાવે. 34માનો આન્સર આવે છે લેક્ટોઝ બનાવે. બરાબર. વ્યવસાયિક આરોગ્ય અને સલામતી અધિનિયમ હેઠળ નોકરીએ રાખનાર ખાલી જગ્યા પ્રદાન કરવા માટે જવાબદાર હોય છે. 35માનો આન્સર સલામત કાર્યસ્થળ પ્રદાન કરવા માટે જવાબદાર હોય છે. નીચેના પૈકી કયા કચરાને મ્યુનિસિપલ સોલિડ વેસ્ટ એટલે કે MSW કહેવામાં આવે? MSW કહેવામાં આવે ઉપરોક્ત તમામ લાકડાના ટુકડા, પ્લાસ્ટિકના કેન, ખાદ્ય કચરો, આ બધું છે એ મ્યુનિસિપલ સોલિડ વેસ્ટ કહેવાશે. જ્યારે સેનિટરી ચેમ્બરમાં હાજર કાર્બનિક પદાર્થો વિઘટિત થાય ત્યારે શું ઉત્પન્ન થાય છે? તો ત્યારે ઉત્પન્ન થાય છે આપેલ તમામ નાઇટ્રોજન, મિથેન, હાઇડ્રોજન, બધું. ઘન કચરાની સમસ્યા માટે નીચેનામાંથી કઈ પદ્ધતિ વધુ સારી છે? તો એ આવશે રિસાયકલિંગની પ્રોસેસ. બરાબર. નીચેનામાંથી કયો ગેસ હવામાં મહત્તમ હોય છે? હવામાં મહત્તમ હોય છે. 39માનો આન્સર આવે છે ઓક્સિજન ગેસ. બરાબર, ઓક્સિજન ગેસ છે એ હવામાં મહત્તમ હોય છે. ડાઉટ છે ક્યાંક અહીંયા. બરાબર, ઓક્સિજન ગેસનું પ્રમાણ છે 21%. નાઇટ્રોજન ગેસ આનો સાચો આન્સર છે. માય મિસ્ટેક, થોડુંક અહીંયા ફ્લોમાં ઝડપી જતો રહ્યો. ઓક્સિજન ના આવે, નાઇટ્રોજન આવશે 78%. ઠીક છે. ત્યારબાદ નીચેનામાંથી કયું ઘણી વખત રિસાયકલ કરી શકાય છે? 40મા ક્વેશ્ચનનો આન્સર આવે છે એલ્યુમિનિયમ. કોણ આવશે? એલ્યુમિનિયમ છે ઘણી વખત એને રિસાયકલ કરી શકાય. મિનિસ્ટર્સ વાઇફ વોઝ પ્રેઝન્ટ વિથ ખાલી જગ્યા ઓફ રોઝીસ. તો 41નો આન્સર આવે છે બકવીટ ઓફ રોઝીસ. બરાબર, બકવીટ. આપણે નહીં પેલું રોઝનું આખું પેલું બનાવેલું હોય મસ્ત મજાનું, આપણે હાથમાંથી આપીએ એ રીતે, લાઈક દેટ ફૂલદાની જેવું હોય એ રીતે. બરાબર, તો એ આપણે. નેક્સ્ટ ક્વેશ્ચન આપ લોકોને. ધ હાર્ડ વર્કિંગ ફાર્મર્સ ટીલ ધેર લેન્ડ ફ્રોમ ડાઉન ટુ ખાલી જગ્યા. 42નો આન્સર આવે છે ડાઉન ટુ ડસ્ક. ડાઉન ટુ ગીવ ધ ઓપોઝિટ વર્ડ. ઓપોઝિટ વર્ડ આપવાનું છે. બરાબર, ગીવ
લેન્ડ ફ્રોમ ડાઉન એટલે ડાઉન છે એનો ઓપોઝિટ થાય ડસ્ક. ઠીક છે, ડાઉનનું ઓપોઝિટ થાય ડસ્ક. ઓપ્શન નંબર એ આન્સર. ત્યારબાદ વાત કરું આગળ. હી કુડ હાર્ડલી ફાઇન્ડ એની ટાઈમ ટુ ટોક ટુ મી. હી વોઝ એઝ બિઝી એઝ ખાલી જગ્યા. તો હી વોઝ એઝ બિઝી એઝ BEE, બરાબર. A great writer adopts a style appropriate ખાલી જગ્યા his subject. તો 2 આવશે, બરાબર, 2 આવશે. A great writer adopt a style appropriate to his subject. ઓકે, જ્યારે પણ વ્યક્તિ સાથે સંમત થવું હોય ત્યારે તમે શેનો યુઝ કરશો? મને કોઈ જણાવે. જ્યારે કોઈ વસ્તુ સાથે તમારે સંમત થવું હોય ત્યારે તમે લોકો શું કહેવાના? કમેન્ટ બોક્સમાં મને ખાસ કરજો. આ રૂલ અહીંયા લાગુ પડે છે. વ્યક્તિ સાથે સંમત થાય ત્યારે શું કરવાનું, વસ્તુ સાથે સંમત થાય ત્યારે શું કરવાનું. વેન આઈ મેટ હર લાસ્ટ યર, સી ખાલી જગ્યા ફોર 5 years. સાચો આન્સર આવશે સી હેડ બીન મેરીડ ફોર 5 years, બરાબર. નેશનલ રૂરલ એમ્પ્લોયમેન્ટ ગેરંટી એક્ટ કયા વર્ષમાં પાસ થયો હતો? તો એનો સાચો આન્સર આવશે 2005માં પાસ થયો હતો. ત્યારબાદ કેન્દ્રીય પુરસ્કૃત યોજના તરીકે અત્યારે જે મિડ ડે મીલ તરીકે ઓળખાય છે તેની શરૂઆત કયા વર્ષમાં થઈ હતી? 1995માં. ત્યારબાદ WHO ઓર્ગેનાઇઝેશનના 8મા ડાયરેક્ટર જનરલ છે ટેડ્રોસ એ કયા દેશમાં હેલ્થ મિનિસ્ટર તરીકે કાર્ય કરેલ છે? સાચો આન્સર આવશે ઇથોપિયા. દુનિયાનો સૌથી નાનો દેશ કયો છે? તો વેટિકન સિટી છે નાનો દેશ સૌથી. અંગકોર વાટ છે એ વિશાળ મંદિર સંકુલ ક્યાં આવેલું છે? તો એ આવેલું છે કંબોડિયા ખાતે. ક્યાં આવેલું છે? કંબોડિયા ખાતે. હેલો એવરીવન, વેલકમ ટુ ટાર્ગેટ જીપીએસસી. યસ, તમારું નામ હર્ષલ જૈન છે. ટાર્ગેટ જીપીએસસી યુટ્યુબ ચેનલનો ઓનર એન્ડ ફાઉન્ડર. 3 વર્ષનો ટીચિંગ એક્સપિરિયન્સ હિસ્ટ્રી એન્ડ મેથેમેટિક્સમાં ધરાવું છું, જ્યારે 1.5 વર્ષનો ટીચિંગ એક્સપિરિયન્સ રિઝનિંગ એન્ડ કોન્સ્ટિટ્યુશનમાં ધરાવું છું. નીચેની એક્ઝામ્સ મેં ક્લિયર કરેલી છે. જીપીએસસી એસટીઆઈ પ્રિલિમ્સ એક્ઝામ્સ, ICICI બેંક PO, HDFC બેંક POની એક્ઝામ ક્લિયર કરી છે. STI મેન્સની અંદર એપિયર થયેલો છું અને 145 માર્ક્સ આવે છે, 169.75 જોતા હતા. તો હું આગળ વધું એની અંદર. તો જો જે પણ મિત્રોએ અનએકેડમીમાં મને ફોલો નથી કર્યો તે અનએકેડમીની જે લિંક છે નીચેની સાઈડમાં તમને આપેલી છે, પ્રોફાઇલની લિંક, મને ફોલો કરી લો ત્યાં, બરાબર. અનએકેડમી પ્લસ ક્લાસમાં મેં આટલા બધા બેચ કોર્સીસ પૂરા કર્યા છે, જેને આપ અહીંયા જોઈ શકો છો. ગણિતના ઓલમોસ્ટ 8 જેટલા બેચ કોર્સ, રિઝનિંગના 4 બેચ કોર્સ, બંધારણનો 1 ફૂલ કોર્સ, બંધારણનો 1 ક્રેશ કોર્સ, બરાબર. પછી સામર્થ્ય બેચ કોર્સ, હિસ્ટ્રી માટેના ઓલમોસ્ટ 4 થી 5 બેચ કોર્સ કરી ચૂક્યો છું. હાલ મારો એક કોર્સ ચાલી રહ્યો છે, તેના વિશે માહિતી આપું છું તમને થોડીક જ વારમાં. તો આ મારા પ્લસ ક્લાસ એટલે કે પેઇડ ક્લાસ જે ચાલતા હોય અનએકેડમી ઉપર, પેઇડ સબસ્ક્રિપ્શનવાળા, એ મિત્રોના આ મેં તમને બેચ કોર્સીસ બતાવ્યા. દરેક બેચ કોર્સની અંદર કમસે કમ 20 લેક્ચરથી પણ વધુ લેક્ચર છે. એના કરતાં ઓછા તો છે જ નહીં, બરાબર. કમસે કમ 20 લેક્ચર તો છે જ, એનાથી વધારે જ હશે, રાઈટ. ચાલો, ચાલને ગુજરાત ફરીએ બપોરના 3 વાગે તમારી માટે આ લેતો હોઉં છું. આ ક્લાસની અંદર અચૂકપણે જણાવો, બરાબર. ગુજરાતની સફર કરાવું છું અને બિન સચિવાલયની ટોપિક વાઇઝ મોક ટેસ્ટ પણ લઉં છું. સાથે બિન સચિવાલય કારકુન માટે પણ હું શનિવાર રવિવારના દિવસે 50 માર્ક્સની મોક ટેસ્ટ લેતો હોઉં છું, જે તમને એક્ઝામ માટે બહુ બેનિફિશિયલ રહેવાની છે. તો મેક શ્યોર આપ લોકો અહીંયા ખાસ જોડાવો છો મારી સાથે, ઠીક છે. ચાલો, અનએકેડમી જ શા માટે તમારે અનએકેડમીનું સબસ્ક્રિપ્શન લેવું જોઈએ? એનું કંઈક રીઝન તો હોવું જોઈએ ને. તો એનું રીઝન આપી દઉં તમને કે શા માટે આપ લોકોએ અનએકેડમીનું સબસ્ક્રિપ્શન કરવું જોઈએ. રીઝન એકમાત્ર એનું એ જ છે મિત્રો કે અનએકેડમીમાં તમને બધા જ એક્ઝામની તૈયારી માત્ર એક જ ફીસની અંદર તમને કરવા મળે. બધી જ એક્ઝામની તૈયારી એક જ ફીસની અંદર, એ પણ લાઈવ ક્વિઝ સાથે. લાઈવ તમારી સ્ટડી થાય, લાઈવ ક્વિઝ થાય, રાઈટ. દરેક પરીક્ષા માટે અલગથી આખો કોર્સ લોન થાય એવું નહીં. હવે મેં તમને જેમ કીધું કે જીપીએસસી ક્લાસ 1 થી લઈને ક્લાસ 3 સુધી બધી તૈયારી કરવામાં, તો ભાઈ બધાનો એક કોર્સ ના હોય. ક્લાસ 1 માટેનો અલગ હોય, ક્લાસ 2 માટે અલગ, સુપર ક્લાસ 3 માટે અલગ અને ક્લાસ 3 માટે અલગ હોય કોર્સ. એ અલગ નામથી બધા લોન્ચ થતા હોય છે, રાઈટ. તમે જો ગૃહિણી હોવ, યુવતી હોય કે જેમને ઘરની બહાર નથી જવા મળતું અને હાલ કોરોનાનો સમય છે, તો ગૃહિણી સિવાય જેટલા પણ વિદ્યાર્થી મિત્રો, જે સ્ટુડન્ટ્સ બોયઝ છે, એમને પણ બહાર નથી જવા મળતું. તો એમના માટે પણ બેસ્ટ એવો પ્લેટફોર્મ છે કે આપ લોકો લાઈવ પ્રિપરેશન કરી શકો. ઓકે, માત્ર તમને દિવસના 9 રૂપિયા પર ડે પડે આ જે પ્લાન છે તમારું, અને EMI પદ્ધતિ છે એના થ્રુ પણ આપ પેમેન્ટ કરી શકો, એટલે હપ્તા પદ્ધતિ.
માત્ર તમારે મહિનાના 580 રૂપિયા આવે જો આપ લોકો 12 મંથનું ઈએમઆઈ કરતા હોવ તો, અને 24 મંથનું ઈએમઆઈ કરવાનો છે તમને 366 કે 367 રૂપીસ આવશે. ફાયદો શું? જોબ કરતા મિત્રો માટે બેસ્ટ પ્લેટફોર્મ. તમને પીડીએફ એકદમ બેસ્ટ લેવલની મળી રહે, કારણ કે પીડીએફ બનાવવા માટે 4 થી 5 રેફરન્સ બુકનો યુઝ કરવામાં આવે. એ સિવાય વાત કરું, એક વિષયના 3 થી પણ વધુ તજજ્ઞ ફેકલ્ટીઝ જોવા મળે. તજજ્ઞ ફેકલ્ટીઝ જોવા મળે તો તમને ફાયદો શું થાય કે ચલો એક સરની મેથડ નથી પસંદ આવતી, સેકન્ડ સરની જોઈએ ભણીએ, એમની જોડે ન ક્લિયર તો થર્ડ સર જોડે, અને 3 ગમે તો તમારી માટે વેલ એન્ડ ગુડ કે તમને 3 મેથડ ગમે છે અને તમને 3 જગ્યાએ અલગ અલગ દાખલા મળી રહી, રાઈટ. તો ઘણો બધો ફાયદો છે આટલા બધા ફેકલ્ટીઝ હોવાનો. તો ફીસનું સ્ટ્રક્ચર તમને હું સમજાવી દઉં છું. તો એક વર્ષના તમને 7,000 રૂપિયા પડે છે, જ્યારે 2 વર્ષના તમને પડે છે 8400 રૂપિયા. પરંતુ અહીંયા તમને ડિસ્કાઉન્ટ મળતું હોય છે ટાર્ગેટ જીપીએસસી કોડ યુઝ કર્યા પછી. તો જરૂરથી આપ લોકો ટાર્ગેટ જીપીએસસી કોડનો યુઝ કરી લો, જેથી કરીને આપ લોકોને 10% ડિસ્કાઉન્ટ મળી રહે. માત્ર 12 મહિના અને 24 મહિનામાં જ જજો. 1 મહિના, 3 મહિના, 6 મહિના બહુ કોસ્ટલી પડે છે. માટે હજી તમને આની અંદર ડિસ્કાઉન્ટ જોતું તો 10% લેક્ચર ક્રેડિટમાંથી ડિસ્કાઉન્ટ મળે. તો આ જે 12 મહિનાનો પ્લાન છે 5670, અને જે બીજો પ્લાન છે 6804માં પડે, રાઈટ. તો આ મેં તમને સમજાવી કાઢ્યું કેમનું સ્ટ્રક્ચર છે ફીસનું. તો આપ લોકો મને કોન્ટેક્ટ કરી શકો છો મારા મોબાઈલ નંબર ઉપર કે સર કંઈક પણ ઇન્ક્વાયરી છે મને નાનકડી એવી કે મારે સબસ્ક્રિપ્શન કરવાનું છે, અથવા કે કંઈ પણ પ્રશ્ન હોય તો આપ લોકો મને આ નંબર ઉપર મેસેજ કરી શકો છો. આ નંબર ઉપર મને કોન્ટેક્ટ કરી શકો છો આફ્ટર 5:30, બરાબર, 5:30 વાગ્યા પછી આપ લોકો મને કોન્ટેક્ટ ગમે ત્યારે કરી શકો છો, બિફોર 10 PM. ઓકે, આટલા ટાઈમમાં તમે મને કોન્ટેક્ટ કરી શકવાના. ઈએમઆઈ તમને મેં જેમ કીધું 580 રૂપિયા પર મંથનું ઈએમઆઈ તમારે આવે. અને આ અનએકેડમીના ફાયદા કીધા. સાહેબ અત્યારે કયા બેચ કોર્સીસ ચાલી રહ્યા છે? તો અત્યારે બેચ કોર્સની જો હું વાત કરું, એક નવો જ બેચ કોર્સ પુરુષાર્થ માટેનો બેચ કોર્સ કે જે ATDO એક્ઝામ માટેનો બેચ કોર્સ ચાલ્યો છે, તમારા પુરુષાર્થ નામનો બેચ કોર્સ, રાઈટ, જે એડવાન્સ લેવલનો છે. ત્યારબાદ પીઆઈ અને STI માટેનો એક નવો કોર્સ સ્ટાર્ટ થઈ રહ્યો છે, લેટ્સ ક્રેક, જે જીપીએસસી એક્ઝામ છે. પ્લેટફોર્મના જેટલા પણ ફેકલ્ટી છે બધા આની અંદર તમને ભણાવશે. વિકાસ બેચ કોર્સ જીપીએસસી ક્લાસ 1 2 મેઇન્સ એક્ઝામિનેશન છે ફેબ્રુઆરી મહિનાની અંદર, એની તૈયારી સ્ટાર્ટ થઈ ચૂકી છે 21 ઓક્ટોબરથી, રાઈટ. એ સિવાય જો હું વાત કરું, નિશ્ચય બેચ કોર્સ ચાલી રહ્યો છે. ત્યારબાદ સંકલ્પ બેચ કોર્સ ડીવાયએસઓ મેઇન્સ માટે ચાલી રહ્યો છે. આકાંક્ષા બેચ કોર્સ કે જેમાં અમારો ATDOનો બેચ કોર્સ છે, મેથેમેટિક્સ એન્ડ રિઝનિંગનો કોર્સ 16 તારીખથી લોન્ચ થઈ ચૂક્યો છે, 16 ઓક્ટોબરથી. બહુ સરસ મજાનો ભણાવી રહ્યો છે દરેક મિત્રોને. પરિવર્તન બેચ કોર્સ કોન્સ્ટેબલ માટે છે. સામર્થ્ય જીપીએસસી ક્લાસ 1 2 માટે છે. સાહસ બેચ કોર્સ PSI ASI માટે. નિષ્ઠા જીપીએસસી ક્લાસ 1 2 માટે. તો આ જે પરાક્રમ બેચ કોર્સ એ છે STI અને PI માટે. તો આટલા બધા બેચ કોર્સીસ તમને માત્ર એક જ ફીસમાં મળી રહેતા હોય, અને એ પણ લાઈવ મળી રહેતા હોય, તો પછી રાહ છે નહીં જોવાની તમારે. ડેમો લેક્ચર જુઓ અને કોન્ટેક્ટ કરી લો મારા નંબર ઉપર 8866250024 ઉપર, ઠીક છે, 8866250024 ઉપર કોન્ટેક્ટ કરી લો, જેથી કરીને આપ લોકોને જે પણ મૂંઝવતા પ્રશ્નો હોય આપ મને અહીંયા પૂછી શકો, પ્લેટફોર્મની કમ્પ્લીટ અન્ડરસ્ટેન્ડિંગ આપ લઈ શકો. ડન છે ને? ખાલી એક વર્ષના 5670 જો તમારી પાસે ક્રેડિટ હશે તો, બાકી એક વર્ષના 6300 રૂપિયા અને 2 વર્ષના 7560 રૂપિયા ફ્લેટ. તમને જોવા જઈએ તો કોડથી 10% ડિસ્કાઉન્ટ, લેક્ચર ક્રેડિટથી 10% ડિસ્કાઉન્ટ, 20% ઓલમોસ્ટ ડિસ્કાઉન્ટ મળી રહે છે આસપાસનું. ઓકે, જે મિત્રોને કરવાનું થાય છે સબસ્ક્રિપ્શન, જરૂરથી મને કોન્ટેક્ટ કરી લેશો. ટેક કેર, હેવ અ ગુડ ડે. પેરુની રાજધાની કહે છે તો પેરુની લીમાં જ આવ્યો ભાઈ, પેરુલીમાં એ રીતે યાદ રાખો તમે લોકો, એને યાદ રહી જશે તમને. અહીંયા સરસચંદ્ર નવલકથાના લેખક, અઢળક વાર આપણે આ પ્રશ્ન કરી ચૂક્યા છે આપણી એપમાં પણ, અને અનએકેડમી એપની અંદર જ્યારે લેક્ચર લીધું છે એ વખતે પણ, અને ચેનલ ઉપર પણ, બંને જગ્યાએ છે. કઈ વ્યક્તિ દેશબંધુ તરીકે જાણીતી છે? આના વિશે પણ આપણે અઢળક વખત ચર્ચા કરી ચૂક્યા છે, પ્લસ ક્લાસમાં, સ્પેશિયલ ક્લાસમાં પણ, અને યુટ્યુબ ઉપર પણ. દેશબંધુ તરીકે ઓળખાય છે ચિત્તરંજન દાસ, CR દાસ તરીકે. અને દેશબંધુ સિવાય એક દીનબંધુ આવે, તો દીનબંધુ તરીકે પણ આપણે ચર્ચા કરી ગયા હતા, CF એન્ડ્રુઝ. કોણ આવશે? CF એન્ડ્રુઝ આવશે, ઠીક છે. આના વિશે પણ આપણે ચર્ચા કરી ચૂક્યા છે. આપણે UN ડેની ઉજવણી કયા દિવસે થાય છે? તો UN ડેની ઉજવણી છે 24th ઓફ ઓક્ટોબરના દિવસે થાય છે. ક્યારે થાય છે? 24th ઓફ ઓક્ટોબર. પ્રખ્યાત ગોલ્ડન ગેટ બ્રિજ ક્યાં આવેલો છે? તે આવેલો સેન ફ્રાન્સિસ્કોમાં આવેલો છે. ક્યાં આવેલો છે? સેન ફ્રાન્સિસ્કોમાં આવેલો છે. લેન્ડ ઓફ ધ મિડનાઇટ સન તરીકે કયો દેશ ઓળખાય છે? તો આનો સાચો આન્સર છે નોર્વે. ઓકે, લેન્ડ ઓફ ધ મિડનાઇટ સન, મધ્યરાત્રિના પ્રદેશ તરીકે, મધ્યરાત્રિના સૂર્યના પ્રદેશ તરીકે કયો પ્રદેશ ઓળખાય છે? નોર્વે આવે એની અંદર. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદા ક્યાં આવેલી છે? તેનો સાચો આન્સર છે જયપુર. મેકમોહન લાઇન ક્યાં આવેલી છે? તો એ ભાઈ મેકમોહન લાઇન છે એ આવેલી છે ભારત અને
ચીન વચ્ચે, બરાબર. ભારત અને ચીન છે એના વચ્ચે મેકમોહન લાઇન આવેલી છે. મોહિની અટ્ટમ કયા રાજ્ય સાથે સંકળાયેલ છે? મોહિની અટ્ટમ ઓબ્વિયસલી કેરળ સાથે સંકળાયેલું છે. કાઝીરંગા નેશનલ પાર્ક તમને બધાને જગ જાય છે ભાઈ, આસામમાં આવેલું છે. પશ્ચિમ બંગાળ કેવી રીતે ટીક કરી શકો તમે અહીંયા, રાઈટ. નેક્સ્ટ ક્વેશ્ચન આપ લોકોની સામે, ધ ગોડ ઓફ ધ સ્મોલ થિંગ. ભાઈ આ તો મારી ચેનલ ઉપર મેં ચર્ચા કરી ચૂકી ઘણી વખત, અને આને મેં સ્મોલ ફોર્મ રીતે આપ્યું હતું તમને, ગોસ્ટ તરીકે યાદ રાખવા માટે કીધું હતું. ધી ગોડ ઓફ ધ સ્મોલ થિંગ, એનો સાચો આન્સર અરુંધતી રોય. કોણ આવશે? અરુંધતી રોય આવશે. સૌપ્રથમ જહાજ બાંધવા માટે શિપ બિલ્ડિંગ ફેક્ટરી ભારતમાં ક્યાં શરૂ કરવામાં આવી હતી? સાચો આન્સર આવશે વિશાખાપટ્ટનમ. ધૌલાગીરી પર્વત ટોચ ક્યાં આવેલી છે? તો સાચો આન્સર આવશે નેપાળ. ત્યારબાદ કેપ ઓફ ગુડ હોપ ક્યાં આવેલું છે? તો કેપ ઓફ ગુડ હોપ છે એ આવેલું છે સાઉથ આફ્રિકા ખાતે. ક્યાં આવેલું છે? સાઉથ આફ્રિકા એટલે કે દક્ષિણ આફ્રિકા. કયું શહેર મોટર સિટી તરીકે ઓળખાય છે? તો ડેટ્રોઇટ. યાર આપણા જે ડેટ્રોઇટ ઓફ ગુજરાત તરીકે, તો ગુજરાતના ડેટ્રોઇટ તરીકે કયું શહેર ઓળખાય? તો સાણંદ ઓળખાય છે. કયું ઓળખાય છે? ડેટ્રોઇટ સિટી તરીકે ઓળખાય છે સાણંદ, આપણા ગુજરાતની અંદર. ઠીક છે, આ યાદ રાખજો. ઓકે, ચાલો. વન ડે ક્રિકેટનો પ્રથમ વિશ્વકપ કઈ સાલમાં રમાયો હતો? બધાને આવડવું જોઈએ. આવ્યું 1975. પ્રથમ વિશ્વયુદ્ધ ક્યારે લડાયું હતું? ભાઈ આ ક્વેશ્ચન ન આવડે ને તો તમારે ભાઈ પછી વિચારવું પડે કે તમે શું કરી રહ્યા છો. 1914થી લઈને 1918 સુધી પ્રથમ વિશ્વયુદ્ધ લડાયું હતું. જોગનો ધોધ કઈ નદી પર? અરે રે, ઇઝી ક્વેશ્ચન આવી રહ્યો. સરાવતી નદી પર આવે કે નહીં આવે? આ પ્રશ્ન ઘણી વખત પૂછાઈ ગયો છે અને આગળ બી પોસિબિલિટી છે. કઈ જગ્યાએ ભારતના સૌથી છેવાડાએ દક્ષિણમાં આવેલી છે? તો છેવાડા દક્ષિણની અંદર વાત કરીએ તો ઇન્દિરા પોઈન્ટ આવેલું છે, બરાબર. ચાલો. કયા દેશમાં સૌથી વધુ ન્યુક્લિયર રિએક્ટર આવેલા છે? તો અમેરિકા દેશની અંદર સૌથી વધુ ન્યુક્લિયર રિએક્ટર આવેલા છે. સુરક્ષિત માતૃત્વ આશ્વાસન યોજના ક્યારથી અમલમાં આવી? તો આન્સર આવશે 2019થી અમલમાં આવી. ત્યારબાદ વાત કરીએ આગળ, એન્ટી લેપ્રસી દિવસ ક્યારે ઉજવાય છે? તો એન્ટી લેપ્રસી દિવસ છે એ ઉજવાય છે 30 જાન્યુઆરી દિવસે. રસીકરણની નોંધણી કયા કાર્ડમાં કરવામાં આવે? તો મમતા કાર્ડમાં કરવામાં આવે છે. મેન્ટોક્સ ટેસ્ટ શાના નિદાન માટે હોય છે? તો એ હોય છે ક્ષય રોગના નિદાન માટે હોય છે. મેલેરિયા કયા મચ્છરના કરડવાથી થાય છે? તો ઇઝી ક્વેશ્ચન છે આઈરો આ. માદા એનોફિલિસ મચ્છર કરડવાથી. તમને આવું ગુજરાતી તો વાંચ્યું હતું ને ભાઈ, માદા એનોફિલિસ એવું આપણે ભણેલા છે અહીંયા ઘણી વખત ક્લાસની અંદર, બરાબર. તો માદા એનોફિલિસ છે એની અંદર આવશે, એટલે તમારે લખવાનું છે ફિમેલ એનોફિલિસ આવશે, રાઈટ. ધ્યાન રાખીશું. અને આપણે 4 ગ્રામ ફેટમાંથી કેટલી કેલરી ઉર્જા મળે? તો 4 ગ્રામ ફેટમાંથી તમને મળશે 36 કેલરી. 1 ગ્રામ ફેટમાંથી તમને મળશે 9 કેલરી, બરાબર. યાદ રાખજો. લોહ તત્વ સૌથી વધુ શેમાં હોય? ઓબ્વિયસલી પાલકની ભાજીમાં સૌથી વધુ લોહ તત્વ હોય. કૂતરું કરડવાના કેસમાં કઈ રસી આપવામાં આવે? તો કૂતરું કરડવાના કેસની અંદર ભાઈ રેબિસ રસીનો એન્ટી રેબિસ રસી હોય, એન્ટી રેબિસ હોય, બરાબર. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. પર્યાવરણની સ્વચ્છતા જાળવી રાખવા માટે દરેક વાહન ચાલક પાસે કયું સર્ટિફિકેટ હોવું જોઈએ? PUC, પોલ્યુશન અંડર કંટ્રોલ. આ તો ઇઝી ક્વેશ્ચન હતો ભાઈ. ખાલી જગ્યા ખોરાકમાંથી કેલ્શિયમના યોગ્ય શોષણ માટે જરૂરી મળે છે? તો કેલ્શિયમની જો વાત કરીએ આપણે તો વિટામિન ડી એમાંથી આપણને કેલ્શિયમના યોગ્ય શોષણ માટે જરૂરી છે કેલ્શિયમના. ઓકે, 80નો આન્સર આવે છે વિટામિન ડી. સ્વચ્છ ભારત અભિયાન ક્યારે શરૂ કરવામાં આવ્યું હતું? તો 2 ઓક્ટોબર 2014ના દિવસે. ક્યારે? 2 ઓક્ટોબર 2014ના દિવસે કરવામાં આવેલું હતું. એપિડેમિક એટલે શું? તો એપિડેમિક એટલે એક એરિયામાં એક જ સમયે ચેપી રોગના ઘણા બધા કેસો થાય, તેને એપિડેમિક કહેવાય. આયોડિનની ઉણપથી તમને કયો રોગ થવાનો? તો આયોડિનની ઉણપથી હાઇપોથાઇરોડિઝમ, બરાબર. હાઇપોથાઇરોડિઝમ. ત્રિગુણી રસી બાળકના પ્રથમ વર્ષની ઉંમરમાં કેટલા અંતરે અપાય છે? ત્રિગુણી રસી એ આવશે તમારો સાચો આન્સર દર 3 માસે, બરાબર. કેટલા માસે? દર 3 માસે. તો આનો આન્સર નહીં આવે. 84 મને ક્વેશ્ચનનો આન્સર દર 6 માસે આપવામાં આવે. ત્રિગુણી રસી છે બાળકના પ્રથમ વર્ષની ઉંમરમાં કેટલા અંતર? દર 6 માસે. ત્રિગુણી રસી નામ છે, એનો મતલબ એમ નહીં કે દર 3 માસે જ અપાતી હશે, બરાબર. તો એવી વસ્તુ નથી હોતી. ઘણી જગ્યાએ આ લોજિક લાગુ નથી પડતો. 85મો ક્વેશ્ચન. દૂધને જંતુમુક્ત કરવાની ઉત્તમ પદ્ધતિ પેસ્ચરાઇઝેશનની પ્રક્રિયા છે તે રીએ. ઓબ્વિયસલી NRHM શું છે? NRHM શું છે? યસ, તો એ આવશે નેશનલ રૂરલ હેલ્થ મિશન ઓફ. ઇઝી હતો ક્વેશ્ચન. કયા રોગ વિષાણુથી થાય છે? તો એ થાય છે અછબડા.
રોગ વિષાણુ થાય છે. અછબડા છે એ વિષાણુથી થાય છે, વાયરસથી થાય છે. પાણીનો એક પરમાણુ એટલે 2 ઓક્સિજનના અણુ અને 1 હાઇડ્રોજનનો અણુ, એવું છે કંઈક. 88માં નંબરનો ક્વેશ્ચનની વાત કરીએ તો 2 હાઇડ્રોજન અણુ અને 1 ઓક્સિજન અણુ. ભાઈ H2O લખો તો ત્યાં તમને શું ઓક્સિજનના 2 અણુ દેખાય છે? તમે પોતે જ જુઓ કોની બાજુમાં 2 છે, Hની બાજુમાં 2 છે ને, માટે 2 હાઇડ્રોજનના અણુ અને 1 ઓક્સિજનનો અણુ આવે. IRSનું સુસંગત નામ આપો. તો IRSનું સુસંગત નામ શું છે? તો અહીંયા આવશે ઇન્ડોર રેસિડ્યુઅલ સ્પ્રેઇંગ. ઇન્ડોર રેસિડ્યુઅલ સ્પ્રેઇંગ. નીચેનામાંથી કયો રોગ વિટામિન B2ની ખામીથી થતો નથી? તો એનો સાચો આન્સર આવશે બેરી. કયો રોગ થતો નથી? બેરી રોગ છે એ વિટામિન B2ની ઉણપથી થતો નથી. આ ધ્યાન રાખીશું. નેક્સ્ટ ક્વેશ્ચન, કયા રોગની તપાસ માટે નાઇટ બ્લડ સર્વે કરવામાં આવે? ફાઇલેરિયા રોગ માટે. કયો? નાઇટ બ્લડ સર્વે. એડ્સના અટકાયતી પગલાં અને સર્વ માટે કઈ સંસ્થા કાર્યરત છે? એનો સાચો આન્સર આવશે નાકો. બરાબર, નાકો આવશે. નેશનલ એઇડ્સ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન. નીચેના પૈકી વનસ્પતિ રાત્રે કયો વાયુ બહાર પાડે? તો રાત્રે ઓબ્વિયસલી CO2 બહાર પાડે છે. બરાબર. ત્યારબાદ સમયાંતરે આદર્શ કૂવાનું કરવું જોઈએ. શું કરવું જોઈએ? તો ક્લોરિનેશન કરવું જોઈએ. શું કરું? ક્લોરિનેશન. વાસ્મોનું પૂરું નામ શું? તો વોટર એન્ડ સેનિટેશન. બરાબર, વોટર એન્ડ સેનિટેશન મેનેજમેન્ટ ઓર્ગેનાઇઝેશન. 95નો આન્સર આવે છે ઓપ્શન નંબર A. અલ્ટ્રાવાયોલેટ કિરણો શરીરના કયા ભાગને સૌથી વધુ નુકસાન પહોંચાડે? ઓબ્વિયસલી આંખ અને ચામડી છે એ. આ તો તમારી બુકમાં ઘણી વખત તમે વાંચ્યું હશે. એર ક્વોલિટી ઇન્ડેક્સ કેટલું હતું રેડ ઝોનમાં આવે? 151 થી 200ના અંદર હતું રેડ ઝોનમાં આવે. કચરો અને માનવ ઉત્સર્જન લેયરને કરીને દાટવાની પદ્ધતિને શું કહેવાય? એને કહેવાય છે કમ્પોસ્ટિંગ. બરાબર, કમ્પોસ્ટ ખાતર બનાવવામાં આવે છે, તમને ખબર છે તો. ઓકે. સુએજ પ્યુરિફિકેશન પ્રાઇમરી તબક્કામાં ખાલી જગ્યા. તો આપેલ તમામ છે તે આનો સાચો આન્સર આવશે. સ્લો સેન્ડ ફિલ્ટ્રેશન પદ્ધતિમાં થતી મિકેનિઝમનો ઉપયોગ સેડિમેન્ટેશન છે એમાં થાય છે. બરાબર. તો આ તમારા મેં 100 માર્ક્સનો પેપર છે પૂરું કર્યું. આશા રાખું છું કે તમને આ એનાલિસિસ છે કમ્પ્લીટ થયો હશે અને ક્યાંક મેં તમને નવી વસ્તુ આપવાનો પણ ટ્રાય કર્યો છે. અગર આપ લોકો સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો તો અનએકેડમી ઉપર બપોરના 3 વાગે અને આપણી ટાર્ગેટ જીપીએસસી યુટ્યુબ ચેનલ ઉપર સાંજના 5 વાગે બધા મિત્રો આવી જવાનું. 5 વાગે ક્યારે? તો મંગળવાર, ગુરુવાર અને શનિવાર 3 દિવસ આવવાનું થશે આપ લોકોએ. ઓકે, ટેક કેર, હેવ અ ગુડ ડે.